નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ઈદે મિલાદુન નબીના પવિત્ર પ્રસંગે ભરૂચ શહેરમાં યોજાનાર જુલુસ અને શ્રાવણ માસના ધાર્મિક તહેવારોને લઈ પાલિકા તંત્રને સજજ રહેવા કોંગ્રેસ આગેવાનોએ રજૂઆત કરી છે। કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય શમશાદ અલી સૈયદ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનોએ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને મળી જુલુસના રૂટ પર જરૂરી નાગરિક સુવિધાઓ તાત્કાલિક સુદૂત કરવા માંગ કરી હતી। જુલુસના માર્ગ પર સફાઈ, રસ્તાના ખાડાઓનું પુરાણ, સ્ટ્રીટ લાઇટ અને ફોક્સ લાઇટની વ્યવસ્થા, ગટર ડ્રેનેજની સફાઈ તેમજ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ હતી। સાથે જ ઝાડની જોખમી ડાળીઓનું કટિંગ, ફોગિંગ અને એન્ટી લાર્વા દવાના છંટકાવ તથા રખડતા ઢોરને દૂર કરવાની માંગ પણ કરવામાં આવી હતી। ધાર્મિક તહેવારો દરમિયાન શહેરના માર્ગો પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી કોઈ અગવડ ન સર્જાય અને જુલુસ શાંતિપૂર્ણ તથા સારી રીતે પ્રસાર થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવે તેવી કોંગ્રેસ આગેવાનોએ માંગ કરી હતી। ઈદે મિલાદુન નબીના જુલુસ તેમજ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી અને છડી નોમના તહેવારો આવી રહ્યા છે। તે બાબતે આજરોજ વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે જે જુલુસ અને છડી નોમના જે રૂટ છે એ રૂટના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે, કેમ કે રૂટના ઉપર ખાસી જગ્યાએ રસ્તાઓ ખરાબ છે। તે માટે રૂટના ઉપર જ્યારે જુલુસ અને છડી નોમની યાત્રા નીકળશે ત્યારે લોકોને તકલીફ ના થાય તે માટેની પેચવર્કની કામગીરી સાથે સાથે સફાઈ કામગીરી નિયમિત કરવામાં આવે, કેમ કે આજે શહેરના અંદર તમામ વિસ્તારોના અંદર તમે જોઈ રહ્યા છો કે કચરાના ઢગલાઓ જોવાઈ રહ્યા છે। તહેવારોના અંદર જ્યારે ધાર્મિક તહેવારો ઉજવાતા હોય ત્યારે સફાઈ કામગીરી નિયમિત થાય તે હેતુથી તેમજ જે વૃક્ષો રોડના ઉપર છે એ વૃક્ષોની જે નડતરરૂપ ડાળીઓ છે એ ડાળીઓને કટ કરવામાં આવે, એની સાથે સાથે ફોગિંગ મશીન અને જે DDT પાવડરની દવાઓ છાંટવામાં આવે તમામ વિસ્તારોના અંદર। એની સાથે સાથે નિયમિત ધાર્મિક સ્થળો પર પાણી, જે પીવાનું પાણી છે તે પાણી નિયમિત આવે। એની સાથે કહી શકાય કે આપણે જે ધાર્મિક સ્થળોના ઉપર ફોક્સની જરૂર છે, યાત્રાના ઉપર એક્સ્ટ્રા જે લાઇટો છે એ લાઇટની ફોક્સની જરૂર છે, ત્યાં ફોક્સ લાઇટો ઊભી કરવામાં આવે તે માટેની આજે નગરપાલિકાના વિપક્ષના સભ્યો તરફથી ચીફ ઓફિસરશ્રીની રજૂઆત કરવામાં આવેલી છે અને ચીફ ઓફિસર સાહેબે અમે બાંયધરી આપેલી છે કે ટૂંક સમયમાં 1-2 દિવસમાં આ કામગીરીની શરૂઆત કરવામાં આવશે।